વડોદરા શહેરના સુસેન 4 રસ્તાથી તરસાલી જવાના માર્ગ પર પાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। વડોદરા શહેરના સુસેન 4 રસ્તાથી તરસાલી જતા માર્ગ પરની 40 મીટરની રોડ લાઇન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની આગેવાનીમાં પહોંચી હતી, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જો કે કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો અને પાલિકાની ટીમ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા, જ્યાં ચાલુ કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ સર્જાતા થોડા સમય માટે કામગીરી બંધ પણ કરવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી ગૌરવ પટેલે જણાવ્યું હતું કે વારંવાર પ્રોજેક્ટ શાખામાંથી અમને પત્ર મળે છે કે તેમને વોલ ટુ વોલ રોડ અને પેવર બ્લોક નાખવાની કામગીરી કરવાની છે, જેથી આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે સુસેન સર્કલથી અમે 40 મીટરની રોડ લાઇન ખોલવાની કામગીરી ચાલુ કરી છે, જેમાં રોડ પ્રોજેક્ટ શાખા તરફથી અવારનવાર લેટર આવેલા છે, જેમાં તેઓને રોડ વોલ ટુ વોલ કરવાનો હોય, પેવર બ્લોક નાખવાના હોય તેઓનું સૂચન વારે ઘડી આવતું રહે છે। એ પ્રમાણે આજે પ્રોગ્રામ લીધેલો છે। અત્યારે લગભગ અમે 15 થી 20 જેવી મિલકતોના દબાણો દૂર કરેલા છે। હવે અત્યારે એક આ ગેસ લાઇનનું થોડુંક લીકેજ થયું, જેના કારણે કામગીરી અત્યારે રોકવી પડી છે। હું અશોક શર્મા છું, પ્રેસિડેન્ટ સોસાયટીનું, અને આ લોકો આરટીઆઈની એપ્લિકેશનની અંદર પણ રોડ લાઇનમાં નથી આવતું, તોય આ લોકો બળજબરીથી તોડી રહ્યા છે બધું। આ લોકો પાસે કોઈ ઓર્ડર નથી, કશું નથી। આ લોકો પાસે એમને એમ જ આવેલા છે, એમને એમ જ માર્કિંગ કરે છે, એમને એમ જ તોડવા માંડે છે, તો કોર્પોરેશન શું કરવા ટેક્સ લે છે? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।